આજરોજ માટેલ ગ્રામ પંચાયત ઓફિસમાં સરપંચના પ્રતિનિધિ તરીકે હું મુન્નાભાઈ દુધરેજિયા ઓફિસમાં બેઠો હતો ત્યારે ગામના એક આગેવાન તરીકે ટીડાભાઈ જેમાભાઈ રીંગવાડિયા તેમજ તેમની સાથે એના અંદરો અંદર ઘરના બૈરાઓ લઈને પાણી પ્રશ્ને રજૂઆત કરવા આવેલ હતા. તે લોકોની પાણીની રજૂઆત એવી હતી કે અમને પાણી મળતું નથી. તો અમોએ આગલા દિવસે ત્યાં તેમના ઘર બાજુ વિસ્તારમાં ગયા હતા અને તપાસ કરી કે ભાઈ શું તકલીફ છે તમને. તો એ લોકોને અહીંયા વાલ જે હતો એ પૂરી દીધેલ હતો અને અંદરો અંદર તકલીફના કારણે ઝઘડો થવાના કારણે અમે ત્યાંથી નીકળી ગયેલા હતા. ત્યારબાદ આજ રોજ બપોરે મંગળવારે 1 વાગ્યાના સમયગાળે તલાટી કમ મંત્રી તેમજ અમો સરપંચના પ્રતિનિધિ વતી ઓફિસમાં બેઠા હતા અને ઓફિસમાં આવીને જેમ તેમ ફાવે જેમ વર્તન કરતા હતા કે તમારે પાણી તો દેવું જ પડશે ને દેવું જ પડશે. ખરેખર પાણી ગામમાં મળે છે અને આ ખોટો એમને સ્ટન્ટ રચેલ છે. તેમજ નર્મદાનું પાણી એ લોકો 4 વર્ષથી વાપરે છે. તો આ લોકો કેમ કહી રહ્યા છે કે અમને નર્મદાનું પાણી તેમજ ગામનું પાણી મળતું નથી. અત્યારે એ લોકોને ગામનું પાણી અને નર્મદાનું બંને પાણી લેવા માટે આવા ધરપકડ કરેલ છે અને ખોટી અમારી બદનામી કરવાની કોશિશ કરી રહ્યા છે.